શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા વ્લોગને તમારા બધાનું સ્વાગત છે. આજે પણ આપણે વાડી આવી ગયા હાથી આપવા માટે. કાલનું અધૂરું હતું તે સાથે પણ આજે પૂરું કરવાનું છે અને લગભગ તો પૂરું થવા પણ આવ્યું છે. આપણે આવ્યા હતા સાથીવાળા ભાઈ તો વહેલા આવી ગયા હતા. જોઈએ આપણે કેટલુંક બાકી કેટલુંક પૂરું કર્યું છે તે. જો આપણે આ મગફળી બધી ઉગી ગઈ હતી વ્યવસ્થિત હતી, આયરું પણ વ્યવસ્થિત બુરાઈ ગઈ છે અને આપણું હાથી તો પણ છેલ્લે એન્ડમાં છે. હવે છેલ્લા પાટલા છે, ઉથલ વરી જાય એટલે આપણું સાથી પૂરું. બહુ વ્યવસ્થિત રીતે સાથે પણ હાંકી ગયું નાખ્યું છે. તો છેલ્લી હાથું રહી ગયું, છેલ્લી હાથું ફરી ગયું છેલ્લી ઉથલમાં. જો અમારા ગુલા ભગત. હું કે બાપા મજા આવી હાથી આંખવાની? હા કંઈક બોલો તો ખરા મોટેથી. બળદું પણ જોઈએ, બ્લેક કલર રાખે આખા કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં આવે બળદું છે. મહાદેવ. કેમ છે બધા મજામાં? જાજે તો સવારના બહાર ગયા હતા, અત્યારે આવ્યા તો રસ્તામાં હેરાની એટલા થયા છે અને આવીને જો વરસાદ કેવો પડ્યો એ છૂટતો વિડીયો પડ્યો છે ને આજે લાંબા લસીને બેસી ગયા છે, થાકી ગયા છે. વરસાદ એવો પડ્યો રસ્તામાં આવતા હતા ત્યારે. મમ્મી અહીંયા આરામ કરે છે, 5:30 વાગ્યા છે, કંઈ કામ તો છે નહીં. લાંબા થયા રોટલાની તો વાર છે, પછી આપણે રસ ખાધું રોટલા કરશે. હેરાન થયા તે લબાજો બધો હૂકવો છે. હજી વસ્તુ બધી હતી એ મૂકવી દીધી. આપણે ખરીદી કરીએ એવા છે એ બધી અહીં છે. દોરવાડું રાખવાના, પછી નાઇટી ને બધી હેરમો ને વારા ને ગેણીઓ ને બધી લઈ વાસીએ. રસ્તામાં ખૂબ હેરાન થયા છે. પાણીના ખાડા ભર્યા હોય, આખા ભરાઈ રહ્યા હોય અને આમાં હાબુનું પેટ્યું છે. કપડાં સૂકવી દીધા જો કંઈક ઠેલામાં હતા એ પહેર્યા હતા ને કંઈક ઓમ ને કેમ કે મમ્મીને ત્યાં ઠેલો કીધું ને પડ્યો હતો તે અને સામાને પડ્યો તો લઈ આવ્યા. કેવા મજાના હોતા છે. વરસાદ થઈ ગયો, નિરાશ થઈ ગઈ છે. એ ઘરમાં તો કેવું પડ્યું છે, લઈ આવ્યા બધું. બધો સામાન પલળી ગયો તો એ સૂકવી દીધો છે બધા કપડાં. એક ઠેલો પાછળથી બાકી રાખ્યો હતો, આપણે વૈશાખ મહિનામાં ગયા હતા ત્યારનો હતો તો અત્યારે લઈ આવ્યા. થોડું ઘણું લેવાનું હતું ને પછી કંઈક કપડાં ને એવું બધું હતું. એ રીતે અહીંયા ટીંગાડ્યા છે રોજ જો સારી કોર મૂકવી દીધા છે. પહેલા એટલે મૂકવા જ પડે. એક ઠોલો કપડાનો હતો ને એક બીજી ખરીદી કરી હતો એટલે એ તો પ્લાસ્ટિકમાં તો એ ન પહેર્યું, પણ આમાં અમે પ્લાસ્ટિક ન વીટ્યું વળી કે વરસાદ નહીં આવે તો રસ્તામાં આવ્યો. ઘડીક વાર મામાને ત્યાં રોકાણા, મામાજીને ત્યાં એ પણ વિડીયો શૂટ કર્યો છે, એ જોઈ લો તમે. પછી ઘરે આવીને તો વરસાદ રહી ગયો, બધું થઈ ગયું નિરાશ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, પલળી ગયા હતા આખા. સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. ચોખ્ખું વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે. નજારો મસ્ત આવે છે. બધું ઝાડવા છે લીલા લીલા છમ થઈ ગયા, ધૂળ બધી ધોવાઈ ગઈ એટલે સરસ ચોખ્ખું થઈ જાય. આજે વરસાદ ખૂબ પડ્યો છે એટલે સાતલપુરમાં તો કેવો પડ્યો એ તો મમ્મીને ખબર પૂછી લઈએ આપણે. અહીંયા વરસાદ કેવો હતો મમ્મી? અહીંયા તો હતો નહીં જો વરસાદ. બહુ નથી વરસાદ. તમારા ગામમાં બહુ પડ્યો, તમારા માવતરના ગામમાં? તો અમે ત્યાં ઊભા હતા બહુ પડ્યો. કેવો પડ્યો? હા એવો અમે રસ્તા જોતા તેવો હે. તમને કેવી મજા આવી ગાડી આંકવાની? નાઈન સીધા જો હું જ ક્યાં સીધા કાંઈ નહીં. ઓછી
ખાટલો કે કાંઈ નહીં, સીધા લાદી ઉપરની ઓસરીમાં આવીને જો પટ પડી ગયા છે. ના પડેલા છે, ભૂખ લાગી છે, સેવ મમરા ખાવા બેસી ગયા છે. સરસ મજાના મમરા જો વઘારેલા છે તો ખાઈ લઈએ. વરસાદના માહોલમાં ભૂખ એવી લાગી છે તો ચાલો ખાઈ નાખીએ હવે. ભરી ભરીને જઈશ બા. હા જીને પહેલી વાર પલોઠી વાળી બેન ત્યાં બેઠા હતા, અહીં તો લાંબુ પગ કરતું હતું. ત્યાં કેમ પલોઠી વાળી પલોઠી કેમ મારી દીધી, પગ લાંબો તો એમ નતો એટલે બહુ જમવા બેઠા ને ત્યારે રહી ગયા હતા. એમાં મૂક્યા છે, કાંઈ પાણી આવશે ત્યારે ધોવાય તો પાણી નથી, એવું લાઈટ નહોતી, પાણી નથી, બંને હારે. ને આપણે આમાં સાબુ છે એ પણ નોખો કરી લઈએ. બધી વીખવા માંડ્યા છે. મેં નથી નાખી, પપ્પાએ નાખી, લાલાએ નાખી છે. તો ખબર ન હોય એવી વસ્તુ પપ્પા નાખી દે, એ બધી વીખે છે. સરસ મજાના હેરમો આવી ગઈ છે. સાતરપુરના લોકો લઈ જાજો, આવી જાજો, વિડીયો જોવે એને ખબર જ છે. આ ભારેમાં નાઇટી છે મસ્ત મજાના, 550 વાળા છે. બાકી આ આપણે વારા છે 15 વાળું. ચાલો એ બધી વીખે છે હવે, પાવડર ને સાબુ ને વજન એટલો હતો કે ખોરામાં લઈને એટલી થાકી ગઈ. જમા દુકાને બેસી ગયા છે હવે નિરાશ કરી. એના મને આવી જતું મસ્ત મજાનો સાબુ આવે, સરસ મજાનો. ચાલ આ પાવડર છે સરસનો, બહુ મસ્ત પાવડર આવે. પહેલી લાગે